સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 7. છેલ્લે આપણે સૌથી અગત્યની વસ્તુ જે ભણ્યા હતા તે શું હતું? લંબ અક્ષનો પ્રમેય, સમાંતર અક્ષનો પ્રમેય કેવી રીતના ઉપયોગ કરવો તે આપણે આગળ વધ્યા હતા. હવે અગત્યની વસ્તુ આવે છે પાછી. છેલ્લો ટોપિક જે છે ખાસ અગત્યનો છે. વચ્ચે રોલિંગ ગતિ આવી હતી આપણે આગળ શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં ખબર હોય તો ત્યારે મેં તમને એવું કીધું હતું કે છેલ્લે આપણે એક ટોપિક એવો આવશે ત્યાં કોઈ રોલિંગ ગતિ કરતો પદાર્થ જે છે એમાં સંપર્ક બિંદુ સાથેનો જે વેગ છે એ 0 હોય છે. શું કામ વેગ 0 થાય એ આપણે અત્યારે સમજશું, બરાબર? તો સૌપ્રથમ પહેલાં આપણે શરૂઆત કરીએ કોણીય વેગમાનનું સંરક્ષણ. કોણીય વેગમાનનું સંરક્ષણ. તો ઓલરેડી આગળ તો આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ આવી ગયું, પણ આ એક ટાવ બરાબર આઈ ઓમેગા ઉપરથી બરાબર આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ સમજાવેલું છે કે કોઈ એક સ્થિર અક્ષ અનુલક્ષી ચાક ગતિએ કોણીય વેગમાનનું સંરક્ષણનો નિયમ જે છે શું છે આપણી પાસે? LZ ઇક્વલ ટુ આઈ ઓમેગા બરાબર કેવું રહેવું જોઈએ? અચળ. કોણીય વેગમાન સંરક્ષણના નિયમમાં શું છે? કોણીય વેગમાન અચળ રહેવું જોઈએ. તો એના ઉપર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક છે એ કેવું થઈ જવું જોઈએ? શૂન્ય થઈ જવું જોઈએ. તો LZ બરાબર શું કીધું? આઈ ઓમેગા. LZ ની જગ્યાએ L મૂકી શકીએ તા તો જે આપણે કોણીય વેગમાન ઝેડની દિશામાં મળે છે એટલે આપણે અહીં શું પસંદ કરેલું છે? ઝેડ પસંદ કરેલું છે, બરાબર? બીજી વસ્તુ એ જ્યારે ટાવ બરાબર 0 થાય ત્યારે આ વસ્તુ તમે લખી શકો. અને જો અચળ વેલ્યુ હોય તો તમે આવું લખી શકો I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. પ્રારંભિક કુલ કોણીય વેગમાન બરાબર અંતિમ કુલ કોણીય વેગમાન. તમે એમ કહો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, તો પ્રારંભિક કુલ વેગમાન રેખીય વેગમાન ઇક્વલ ટુ અંતિમ કુલ રેખીય વેગમાન. તો અહીંયા શું છે? પ્રારંભિક કુલ કોણીય વેગમાન અંતિમ કુલ કોણીય વેગમાન. આના બરાબર આમાં લખાય L1 બરાબર શું લખાય? L2 બરાબર. તો રેખીય કોણીય વેગમાન સંરક્ષણનું શું થયું? સંરક્ષણ થયું. તમે એમ કહો રેખીય વેગમાનનું સંરક્ષણ, ઉર્જાનું સંરક્ષણ, તો પ્રારંભિક કુલ ઉર્જા અંતિમ કુલ ઉર્જા હરખી. કોણીય વેગમાનનું સંરક્ષણ તો પ્રારંભિક કુલ વેગમાન અંતિમ કુલ કોણીય વેગમાન કેવું? સમાન. તો કોણીય વેગમાન એટલે I ઓમેગા લખાય, તો L1 બરાબર I1 ઓમેગા 1 બરાબર. હવે શું કીધું? બાહ્ય ટોર્ક શૂન્ય હોય ત્યારે પદાર્થની જડત્વની ચાક માત્ર વધારીએ તો ઘટીને કોણીય વેગ અનુક્રમે ઘટાડીએ કે વધારી શકાય. તે નીચેના એક ઉદાહરણ ઉપરથી આપેલું છે. હવે એક વસ્તુ જોવો, જે I ઓમેગા જે છે એમાં આ અચળ ક્યારે કહેવાય? તો જો I વધતું હોય ઓમેગા ઘટતું હોય ને આખી વેલ્યુ અચળ રહે ત્યારે, અથવા I વધતું હોય ઓમેગા ઘટતું હોય, અથવા ઓમેગા ઘટતું હોય ઓમેગા વધતું હોય અને I ઘટતું હોય. બે જે ગુણાકારમાં રહેલી ભૌતિક રાશિઓ છે એમાંથી એક ભૌતિક રાશિ વધવી જોઈએ અને એક ભૌતિક રાશિ શું થવી જોઈએ? ઘટવી જોઈએ, બરાબર? તો એક ભૌતિક રાશિ જો વધે અને એક ભૌતિક રાશિ જો ઘટે તો કોણીય વેગમાનનું શું થયું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય. તો તેના માટે એક સરસ ઉદાહરણ આપેલું છે. એક ખુરશી ઉપર ખુરશી ફરી શકે તેવી ખુરશી છે, એના ઉપર એક વ્યક્તિ બેઠી છે. હવે વ્યક્તિ બેઠી છે ખુરશી ઉપર, ત્યારે શું કીધું? વ્યક્તિ જે છે જ્યારે હાથ આમ પોળા કરશે એટલે આમ ફરશે આખું આમ, બરાબર? જ્યારે હાથ પોળા કરશે ને ત્યારે એનો વેગ ઘટે. જો એનો વેગ શું થાય? ઘટે. તો આપણે એવું કહેવાય કે કોણીય વેગમાં ઘટાડો થાય પરંતુ જડત્વની ચાક માત્રામાં વધારો થાય. શું કામ જડત્વની ચાક માત્રામાં વધારો થાય? જડત્વની ચાક માત્રા કાલ આપણે કીધું હતું. શું? કોઈ અક્ષ છે, અક્ષથી ધારો કે લંબ અંતર છે R અને અહીંયા M દળ છે, તો જડત્વની ચાક માત્રા કેટલી થાય? mr² થાય. તો જડત્વની ચાક માત્રા જે છે એ કેટલી થશે? mr² જેટલી થશે, બરાબર? તો હવે જુઓ જે શું થાય, આપણે અહીંયા આમ લખીએ V બરાબર R ઓમેગા. ઓમેગા કરતા કરો તો ઓમેગા બરાબર V ના છેદમાં શું થાય? R. હવે જોજો ખાસ, મેં શું કીધું તમને? તો કે વ્યક્તિ જે છે હાથ આમ પહોળા કરે તો વ્યક્તિની અક્ષ તો અહીંથી આમ પસાર થતી હશે કે નહીં? એ આ અક્ષ થઈ. અક્ષથી જો અંતર વધે તો જડત્વની ચાક માત્રા શું થાય? વધે. જડત્વની ચાક માત્રા શું થાય? વધે. મેં શું કીધું? વ્યક્તિ જો હાથ પહોળા કરશે ને તો એનો વેગ ઘટશે પરંતુ જડત્વની ચાક માત્રા વધશે. મેં એવું કીધું કે આ અચળ ક્યારે રહે? તો કે એક ભૌતિક રાશિ વધવી જોઈએ, એક ભૌતિક રાશિ ઘટવી જોઈએ.
ત્યારે કુલ જે છે ને એ એલની વેલ્યુ તમને કેવી મળે? અચળ મળે. એક ભૌતિક રાશિ વધવી જોઈએ, એક ઘટવી જોઈએ, ત્યારે કુલ ભૌતિક રાશિ કેવી રહેશે? અચળ રહેશે. તો જુઓ જી, જડત્વની ચાક માત્રા વધે, કારણ કે હાથ આમ કરશે તો આપણે એવું કહેવાય જડત્વની ચાક માત્રા એટલે આઈના મૂલ્યમાં વધારો થશે, ઓમેગા ઘટશે. શું કામ ઓમેગા ઘટે? આર વધે તો છેદ વધે તો ઓમેગા ઘટે. ખ્યાલ આવે કે નહીં? બરાબર. બીજી વસ્તુ, હાથ જ્યારે ભેગા કરશે ને ત્યારે ઓમેગાની વેલ્યુ વધશે, જડત્વની ચાક માત્રા ઘટશે. શું કામ? અહીંયા ઓછી વેલ્યુ થતી જાય, ઓમેગા વધતું જાય. અહીંયા ઓછી વેલ્યુ થતી જાય, ઓમેગા વધતું જાય. અહીંયા ગુણાકારમાં આર છે એ ઘટતું જાય, તો કેપિટલ આઈની વેલ્યુ શું થતી જાય? ઘટતી જાય. બરાબર. તો આ વધતું જાય તો આ ઘટતું જાય, જો આ વધતું જાય તો આ ઘટતું જાય. એટલે અહીંયા ઉદાહરણ જો આખું વાંચું છું, શું કહેવા માંગે છે? ભ્રમણ કરી શકતી ખુરશી ઉપર તમારા હાથ વાળીને અને પગ નીચે ટેકવેલ ન હોય, એટલે કે જમીનથી દૂર હોય તેમ બેસીને ખુરશીને પર્યાપ્ત કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. ખુરશી જે છે એમાં પગ તમારે ઊંચા લઈ લેવાના, જમીન સાથે અડવા ન જોઈએ, નહીં તો ઘર્ષણ થાય. બરાબર. ઘર્ષણને આપણે કંઈ લેવા દેવા નથી. હવે ખુરશી ફૂલ ફરતી તમે હાથ પૂરા કરી દો ને એટલે ખુરશી ધીમી ફરવા મળશે. પાછા ભેગા હાથ કરશો ને એટલે ખુરશી પાછી ફાસ્ટ ફરવા મળશે. બરાબર. આગળ શું કીધું છે? ખુરશી ભ્રમણ કરતી હોય ત્યારે તમારા હાથોને સમસિદ્ધિત ફેલાવો ત્યારે તમારી કોણીય ઝડપમાં ઘટાડો થાય છે, અને જો તમારા હાથને શરીરની નજીક લાવો તો કોણીય ઝડપ ફરીથી વધે. નજીક લઈ આવો એટલે અંતર ઘટે, ઓમેગા વધે. અંતર વધે, ઓમેગા ઘટે. ઓકે, બરાબર. હવે આવી જડત્વની ચાક માત્રાની વાત જુઓ. આ એવી પરિસ્થિતિ છે કે જે કોણીય વેગમાનનું સંરક્ષણના નિયમ પડાય છે. જો ચાકગતિની પ્રક્રિયામાં ઘર્ષણને અવગણવામાં આવે તો ખુરશીના પરિભ્રમણની અક્ષને અનુલક્ષીને કોઈ પણ બાહ્ય ટોર્ક લાગતું નથી. તેથી આ ઓમેગા અચળ. કારણ કે એના ઉપર જો ખુરશી તો ફરે છે, પણ આપણે જે આમ હાથ પોળા કરીને ભેગા કરી છીએ તો આપણા ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય ટોર્ક લાગતું નથી. નીચે શું કીધું છે? પહેલા હાથોને લીધે પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રામાં વધારો થતા કોણીય ઝડપમાં ઘટાડો થાય છે. જ્યારે હાથોને શરીરની નજીક લાવતા જડત્વની ચાક માત્રા ઘટે છે અને કોણીય વેગમાન વધે છે. નજીક લઈ આવે એટલે આર ઘટે એટલે ઓમેગા વધે, આ આર ઘટે તો આ ઘટે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. બીજું શું આપ્યું? કોઈ પણ સર્કસ અને નટ કલાકાર મરજીવાના આ સિદ્ધાંત લાભ લે. ઉપરાંત સ્કેટર અને શાસ્ત્રીય ભારતીય અથવા એક પગના અંગૂઠા ઉપર ચક્રીય પશ્ચિમી નૃત્ય કરતા નૃત્યકારોના પ્રદર્શનમાં આ સિદ્ધાંત જોવા મળે છે. સ્કેટરિંગ કરતા હોય એમાં જોવા મળે. પછી ઓલું અંગૂઠા ઉપર આખા ફરતા હોય, ખબર હોય તો, આમ દૂર જઈને પાછા આવે, દૂર જઈને પાછા આવે. એ હાથ પોળા કરે એટલે એનો વેગ ઘટી જાય, પાછા ભેગા કરે એટલે એનો વેગ વધી જાય. એ નૃત્યની અંદર કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો આ થયું કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ થયો. અને એ નિયમની અંદર આપણે શું ભણ્યા? તો કે ઓમેગા વધે, આઈ ઘટવું જોઈએ. આઈ વધે તો ઓમેગા ઘટવું જોઈએ, તો જ એ વસ્તુ પોસિબલ થશે, નહીંતર એ વસ્તુ પોસિબલ થશે નહીં. બરાબર. નીચે આકૃતિ આપેલી છે. હવે આવે છે ગબડતી ગતિ. ગબડતી ગતિ એટલે રોલિંગ ગતિ કહેવામાં આવે. શું કહેવામાં આવે? રોલિંગ ગતિ. રોલિંગ ગતિની અંદર ચાક ગતિય અને સ્થાનાંતર ગતિએ બંને હોય. શું કામે? ધારો કે આ ચોક છે એ રોલિંગ કરે છે આમ, તો એ ચોક ફરે છે ને આગળ વધે છે. તું સાયકલનું ટાયર હોય એ ફરતું હોય અને સાયકલ આખી કેવી વધતી હોય? આગળ વધતી હોય. એટલે ટાયર જે છે પોતે શું કરે છે? સ્થાનાંતર કરે છે. તો અહીંયા એ ગતિ દરમિયાન આપણે જોઈએ શું કહેવા માગે છે. ધારો કે આપણી પાસે એક આવું ટાયર છે અને એ ટાયર જે છે તે જમીનને અક્ષને અનુલક્ષીને ટચ થઈને શું થાય છે? એ ફરે છે. બરાબર. એક મિનિટ. ચાલો હવે અહીંયા વચ્ચે ક્યાંક એનું શું આપેલું છે? કેન્દ્ર આપેલું છે. કેન્દ્રથી અહીંયા સુધીનું જે અંતર છે એ આપણી પાસે કેટલું છે? કેપિટલ આર જેટલું આમ અંતર છે. બરાબર. પછી અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર કંઈક આપેલું છે સી, એટલે VCM વેક્ટર. VCM ની દિશા આમ છે. બરાબર. ઓમેગા કોણીય ઝડપથી આમ શું કરે છે? એ ભ્રમણ કરે છે. હવે બે ત્રણ કોણ વિચારવામાં આવે છે. કોણ વિચારવામાં આવે ને એમાં આ ઉપરનો કોણ છે P1,
એની દિશા આમ છે, બરાબર. એનો વેગ જે છે એ કેટલો છે? v1 જેટલો. પછી એક કણ અહીં વિચારવામાં આવે છે, એની દિશા કંઈક આવી છે v2, એ સ્મોલ r અંતરે છે, p2 કણ છે, અને vr છે, અને આ જે છે ને એ આપણી પાસે કોણ છે? p0 છે, બરાબર. આવી કંઈક આકૃતિ છે, જુઓ. હવે સૌપ્રથમ p1 બિંદુ આગળ પરિણામી વેગ, p1 બિંદુ આગળ પરિણામી વેગ. ચાલો, એટલે ઉપરનું જો આ છે ને એ આમ ફરતો 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 આમ આગળ જાય છે, સમજો, બરાબર. ફરતો 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 ક્યાં જાય છે? આમ આગળ. હવે અહીંયા આપણે વેગ લેવો છે, તો ત્યાં વેગ લેવો હોય તો v1 વેક્ટર બરાબર vr વેક્ટર પ્લસ v1 વેક્ટર બરાબર કેપિટલ R વેક્ટર પ્લસ VCM વેક્ટર. કુલ વેગ કેટલો થાય? તો કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે VCM જેટલા વેગથી આ દિશામાં જાય જ છે, એનો વેગ, અહીંયા કણ જે છે એનો વેગ, બે વેગનો શું કરવાનું? કેન્દ્રથી r અંતર જે કણ છે એનો વેગ, એટલે vr વેક્ટર એવું લખ્યું. હવે p1 બિંદુ આગળનો વેગ vr, એટલે કે આ બિંદુ પાસે જે વેગ vr છે, v કેપિટલ R, બરાબર, એ તમને કેટલો મળશે? તો કે vr વેક્ટર બરાબર ઓમેગા r. vr બરાબર શું લખી શકાય? ઓમેગા r. શું કામ ઓમેગા r? કારણ કે v બરાબર તમે આમ લખો ને r ઓમેગા, કેન્દ્રથી અંતર એટલે સ્મોલ r ને ઓમેગા ઝડપ, તો રેખીય વેગ કેટલો મળશે? vr બરાબર r ઓમેગા જેટલો. હવે આપણે વાત કરીશું નોંધ સ્વરૂપે, તમને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અહીંયા આપેલું VCM બરાબર 2πr બાય કેપિટલ T. તો 2πr બાય કેપિટલ T આપેલું છે ને, 2π બાય T બરાબર શું લખાય? ઓમેગા. એટલે VCM તમને એટલું મળશે. તો VCM જે છે એ આપણે ઓમેગા R ને આ ઓમેગા R, તો V બરાબર મૂકો તો ઓમેગા કેપિટલ R પ્લસ ઓમેગા કેપિટલ R V1 બરાબર, તો ટોટલ V1 વેગ કેટલો મળશે આપણે? 2 ઓમેગા R જેટલો મળશે. તો આપણે એવું કહી શકાય દ્રવ્યમાન કેન્દ્રનો કણ જે છે એનો વેગ આ દિશાની અંદર કેટલો મળે છે આપણે? 2 ઓમેગા R જેટલો મળે છે. કારણ કે ત્યારે એવું કીધું હતું કે રોલિંગ ગતિ કરતો પદાર્થ છે એના દરેક કણ માટેનો વેગ કેવો મળે? અલગ અલગ મળે. તો આ બિંદુ પાસેનો વેગ આવો કંઈક મળે. હવે સૌથી અગત્યનું કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આવો કેવી રીતના લીધો તમે, એ સમજવાનું છે ખાસ. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે એ 2πr ના છેદમાં T કેવી રીતના લીધો? તો પહેલી વસ્તુ એ કે હું VCM બરાબર લખી શકું કાપેલ અંતર છેદમાં સમય. નોંધ સ્વરૂપે કે લખવું તો લખી નાખજો. ધારો કે મારી પાસે આ સપાટી છે, એના ઉપર એક ટાયર છે. આ સપાટી ઉપર જે ટાયર છે ને એ શું કરે છે? તો કે અત્યારે આ બિંદુ પાસે આપણે આ એક બિંદુ ધારી લઈએ, બરાબર. ધારો કે એ બિંદુ આપણી પાસે P છે. હવે શું થાય? તો કે ટાયર આમ ફરે છે, આમ ફરે, ફરતું 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 છે ને, અહીંથી આમ ફરવાની કોશિશ કરે આમ, બરાબર. એટલે અહીંયા આગળ પહોંચે. અહીંયા P પાસે અત્યારે ટચ છે, પાછું ફરીને P બિંદુ જે છે આમ ફરતું 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 એ ટાયર અહીંયા પહોંચી જાય ને એટલે P બિંદુ પાછું ક્યાં વી આવે? અહીંયા નીચે વી આવશે. જોજો ખાસ. અહીંયા તમારી પાસે એક રિંગ છે, એમાં એક બિંદુ અહીંયા ટચ હોય ને સપાટીને, એ ધારી લેવાનું, પછી તમે ફેરવો આમ, તો અહીંથી P બિંદુ આમ ઉપર જશે, ઉપર જઈને પાછું સપાટી આવશે, પાછું અહીંયા આવશે. એટલે કેટલું પરિભ્રમણ એને પૂરું કરે? એક પરિભ્રમણ. તો આપણી પાસે આપણે એવું કહેવાય કે જ્યારે એ એક પરિભ્રમણ પૂરું કરશે ને ત્યારે એને કાપેલું અંતર 2π કેપિટલ R જેટલું થાય. કારણ કે કેપિટલ R ત્રિજ્યાનું સર્કલ છે ને. શું કામે? કારણ કે અહીંથી આ અંતર કેટલું થાય? એના પરિઘ જેટલું જ થાય ને. કારણ કે એ ફેર્યું, અહીંથી ઉપડ્યું ને પાછું ત્યાં પહોંચી ગયો, એટલે ભલે પદાર્થ અહીંયા પહોંચી ગયો પણ એના અંતર કેટલું કાપ્યું હોય? 2π R જેટલું. તો કાપેલું અંતર જે છે એ આપણે કેટલું લખી શકાય? 2π R. તે માટે લાગતો સમય એટલે વર્તુળાકાર માર્ગે છે, જ્યાંથી ઉપડે ને પાછો ત્યાં પહોંચે એટલે T. એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે ને એ કેટલો કર્યો? 2πr બાય T. 2π બાય ઓમેગા, 2π બાય કેપિટલ T એટલે ઓમેગા લખાય, ઇન્ટુ કેપિટલ શું લખાય? R. તો 2π બાય કેપિટલ T એટલે ઓમેગા ને ઇન્ટુ શું લખાય? R. હવે સૌથી અગત્યની વસ્તુ શું? તો યાદ રાખજો કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ ફક્ત રેખીય ગતિ જ કરશે, ચાક ગતિ કરશે નહીં. દ્રવ્યમાન કેન્દ્ર જે છે ફક્ત કેવી ગતિ કરશે? રેખીય ગતિ. શું કામે? તો કે કોઈ રિંગ છે એ સમસીથી સીધી સપાટી ઉપર રાખો ને આમ ફેરવે જાવ તમે,
તો આખું રિંગ ફેરે જશે, પણ દ્રવ્યમાન કેન્દ્ર તો સીધી રેખામાં જ ગતિ કરશે. આ આખી રિંગ ભલે ફરતી આમ, પણ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ કેવી દિશામાં ગતિ કરશે? સીધી રેખામાં જ ગતિ કરશે. એટલે દ્રવ્યમાન કેન્દ્રની અંદર રહેલા દરેક કણ ચાક ગતિ કરે છે, પરંતુ એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ ફક્ત કેવી ગતિ કરે છે? રેખીય ગતિ જ કરે છે. આ ખાસ યાદ રાખજો, બરાબર. હવે આપણે વાત આવી P2 બિંદુ પાસે. આ નોંધમાં લખવું હોય તો લખી નાખજો તમે, એટલે આપને ખ્યાલ આવે. P2 બિંદુ પાસે વેગ જે છે એ કેટલો છે? V2. તો ચાલો અહીંયા r અંતરે વેગ લેવું હોય તો VR પ્લસ VCM તો આવશે જ. VR પ્લસ શું આવશે? VCM આવશે, બરાબર. તો અહીંયા r ઓમેગા પ્લસ કેપિટલ R ઓમેગા, V2 પાસે વેગ આવો મળશે. R ઓમેગા અને અહીંથી અહીંયા બિંદુ એ કેટલા અંતરે છે? r અંતરે, તો એનો વેગ R ઓમેગા. આ જે છે એનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો છે? R ઓમેગા. હવે આવશે P0 માટે, તો V બરાબર આપણે લખીએ અહીંયા V કેપિટલ R પ્લસ VCM. ચાલો, ઓમેગા R જે છે એ શું લખાય? માઇનસ R ઓમેગા, અને અહીંયા પ્લસ R ઓમેગા બરાબર શું થાય? 0. શું કામ 0? આ P બિંદુ પાસે આનો જે વેગ છે એના સ્પર્શકની દિશા આમ હોય, તો જો કેન્દ્રથી R અંતરે જ છે કે નહીં? તો કેન્દ્રથી R અંતરે એનો વેગ કેટલો હોય? R ઓમેગા. પણ દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ છે એની કેવો છે? વિરુદ્ધ દિશામાં. તો આમ વેગ જે છે વિરુદ્ધ દિશામાં, એક પ્લસ લખવું પડે, એક માઇનસ લખવું પડે. તો કોઈ પણ સંપર્ક બિંદુ પાસેનો વેગ હંમેશા કેવો મળે? શૂન્ય મળે. ત્યારે મેં તમને કીધું હતું કે રોલિંગ ગતિ જ્યારે આવશે ને ત્યારે હું તમને સમજાવીશ કે રોલિંગ ગતિ જ્યારે આવે ને ત્યારે શું કીધું હતું કે કોઈ સંપર્કમાં રહેલો કણ છે તેના માટે એનો વેગ છે એ હંમેશા કેવો મળે છે? શૂન્ય જ પ્રાપ્ત થાય, બરાબર. તો અલગ અલગ કણ માટે આપણે અલગ અલગ વેગ આપેલા છે. ખાસ તો આ યાદ રાખવાનું, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો ગબડતી ગતિમાં ખાલી શું ધ્યાનમાં રાખવાનું? દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ કેવી દિશામાં ગતિ કરે છે? રેખીય ગતિ કરે છે. બીજી વસ્તુ, હમણાં આગળ જતા આપણે ગબડતી ગતિની ગતિ ઉર્જા આવશે, તેમાં એક કન્સેપ્ટ ખાસ સમજવાનો છે. હું કહીશ કે આ જ વસ્તુ સમજવાની હતી ખાસ, બરાબર. તો આ ગબડતી ગતિની અંદર કાંઈ નહીં, 2-3 કણ લઈ લીધા, એક કેન્દ્રથી આમ લીધું, ઉપર લીધું, નીચે લીધું. આપણે સમજવાનું કયું હતું? નીચેનું, કે વેગ 0 કેવી રીતના થાય. પણ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જે છે બધી જગ્યાએ આવશે, એ હંમેશા સુરેખ જ રહેશે. આ ભલે પદાર્થ આખો ફરતો હોય આમ, પણ એ VCMની દિશા તો હંમેશા કેવી રહેશે? આમ સુરેખ જ રહેશે. ક્યાંય MCQની અંદર ક્યાંય પૂછાય તો આપણે ધ્યાનમાં રાખવાનું, બરાબર. એ ભૂલ થવી જોઈએ નહીં. ચાલો, હવે સૌથી અગત્યની વસ્તુ, ગબડતી ગતિની ગતિ ઉર્જા. ગબડતી ગતિની ગતિ ઉર્જા. ચાલો, આ ગબડતી ગતિ થાય. જો ગબડતી ગતિની અંદર કયા પ્રકારના સ્થાનાંતર કયા પ્રકારની ઉર્જા આવે? તો કે ચાક ગતિ ઉર્જા આવે અને રેખીય ગતિ ઉર્જા આવે. શું કામે? તો કે એ ફરે છે અને આગળ વધે છે. તો કોઈ પદાર્થ જો ફરતો હોય અને આગળ વધતો હોય તો ગબડતી ગતિ કહેવાય. તો એની શું લેવી છે આપણે? ગતિ ઉર્જા. તો ગબડતી ગતિની ગતિ ઉર્જા કેટલી? તો કુલ ઉર્જા એટલે તો કે આ K પ્લસ K T અને પ્લસ KR, એવો શબ્દ વાપરેલો છે ને? ઓકે, રેડી. KT એટલે શું? ટ્રાન્ઝેક્શનલ મોશન એટલે સ્થાનાંતર એમ. R એટલે શું? રોટેશનલ મોશન એટલે ગબડતું, ફરતું જતું હોય તે. તો એની કુલ ગતિ ઉર્જા કેટલી લખાય? જોવો જી. તો કુલ ગતિ ઉર્જા આની કેટલી? તો કે આપણે લખી શકાય 1/2 mv² પ્લસ આની કેટલી લખાય? તો કે 1/2 I ω². હમણાં જ અહીંયા આપણે થોડી વાર આગલા લેક્ચરની અંદર અહીંયા કમ્પેરિઝન જોઈ હતી. રેખીય ગતિ માટે ગતિ ઉર્જા mv² 1/2 અને ઓલા માટે 1/2 શું લખાય? I ω². એટલે જ લખેલું છે, જો ગબડતા પદાર્થની ગતિ ઉર્જા અને સ્થાનાંતર ગતિ ઉર્જા અને ભ્રમણની ગતિ ઉર્જામાં અલગ કરી શકાય છે. બેયને ગતિ ઉર્જાને અલગ કરી શકાય, પણ બેયની ભેગી કરો ને ત્યારે એ ગબડતી ગતિ ઉર્જા કહેવાય, બરાબર. ન ખાલી સ્થાનાંતર થતું હોય, ન ખાલી ગબડતું હોય,
એટલે સોરી ફરતું હોય, બરાબર. તો બેન ભેગી કરો ને ત્યારે જ કેવી ગતિ ઉર્જા પ્રાપ્ત થશે? ગબડતી ગતિ ઉર્જા આપને પ્રાપ્ત થશે. આગળ શું આપેલું છે? દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગબડતા પદાર્થની ચાક ગતિ હોવાથી પદાર્થની ચાક ગતિ કે આર બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. હવે આ સમીકરણની અંદર I બરાબર સ્મોલ mk સ્ક્વેર અને VCM બરાબર R ઓમેગા. I બરાબર mk સ્ક્વેર અને VCM બરાબર સ્મોલ r ઓમેગા છે, કેપિટલ R, કેપિટલ R ઓમેગા. તમને એમ થાય આ સૂત્રનો શું કામ ઉપયોગ કર્યો? એ સૂત્રનો ઉપયોગ એટલા માટે કર્યો કે તમે છે ને કા રેખીય ગતિ ઉર્જાના સ્વરૂપમાં, કા રેખીય ભૌતિક રાશિના સ્વરૂપમાં સૂત્ર બનાવી શકો અને કે આ ચાક ગતિના સ્વરૂપમાં સૂત્ર બનાવી શકો, બરાબર. તો હવે જો શું મૂકશું આપણે? કિંમત મૂકી તો k બરાબર અહીંયા 1/2 mv સ્ક્વેર એમનેમ આ પ્લસ આ 1/2 I ની કિંમત મૂકો એટલે શું થાય? mk સ્ક્વેર. ઓમેગાની કિંમત મૂકો એટલે VCM બાય કેપિટલ R એનો શું લખાય? સ્ક્વેર. તો અહીંયા 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 m k સ્ક્વેર VCM સ્ક્વેર અને બાય R સ્ક્વેર. આવું થશે, બરાબર. VCM આ વી જ રાખી તો કોમન નીકળી જાય. જો 1/2 mv સ્ક્વેર કોમન નીકળે તો અહીં શું વધે? 1 પ્લસ k સ્ક્વેર બાય R સ્ક્વેર. 1/2 mv સ્ક્વેર પ્લસ 1 પ્લસ k સ્ક્વેર બાય R સ્ક્વેર. VCM એટલે અહીં CM લખો તો બધી જગ્યાએ CM લખી નાખો, લખ્યું છે લખી નાખ્યું, બરાબર. આ CM. હા, તો આ તમને શું મળી? તો કે કોઈ ગબડતી ગતિ એટલે સરક્યા વિના પદાર્થ ગબડતો હોય એને ગબડતી ગતિ કહેવાય. સરક્યા વિના ગબડતો હોય એટલે આમ ઘસડાઈને નહીં, ફરતો આવતો હોય ટૂંકમાં. તેના માટેની ગતિ ઉર્જા મેળવવાનું કે તો 1/2 mvcm સ્ક્વેર કાઉન્સમાં 1 પ્લસ k સ્ક્વેર બાય R સ્ક્વેર. k એટલે શું? એની ચક્રાવર્તનની ત્રિજ્યા. k એટલે શું કહેવામાં આવે? એના ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવામાં આવે છે, બરાબર. આ સૂત્ર જે છે એ બહુ અગત્યનું સૂત્ર છે. હમણાં નોંધ સ્વરૂપે વધારાના 3 સૂત્રો તમને લખાવું, જે આપણી ટેક્સ્ટ બુકની શીખ્યું કે કોઈ અન્ય વસ્તુ ગણવું હોય તો આપણે એ સૂત્રનો શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ. હવે સૌથી અગત્યની વસ્તુ, ગબડતી ગતિમાં કેવા પદાર્થો ગબડી શકે? હવે ધ્યાન રાખજો, બરાબર. મેં તમને કીધું હતું ને કે હું તમને અગત્યની વસ્તુ કહીશ. અગત્યની વસ્તુ શું છે એ સાંભળજો, બરાબર. ગબડતી ગતિમાં કેવા પદાર્થો ગબડી શકે? તો તમે કહો કેવા પદાર્થો એટલે? તો કે રિંગ ગબડી શકે, તકતી ગબડી શકે, નળાકાર ગબડી શકે, પછી ગોળો ગબડી શકે, બધું ગબડી શકે. પણ ધારો કે એક ઉદાહરણ આપણે લઈએ, જો સમજો, બરાબર. રિંગ લઈએ તો રિંગ જે છે ને એમાં આપણે ચાક માત્રા 2 પ્રકારની મળે છે. જો કેટલા પ્રકારની મળે છે? 2 પ્રકારની. ક્યાં? તો કે જો વ્યાસને અનુલક્ષી લેવામાં આવે તો આવી મળે છે અને સમતલને લંબ લેવામાં આવે તો આવી મળે છે. આ વ્યાસને અનુલક્ષીને સોરી નહીં દેખાતું કદાચ. જો વ્યાસને અનુલક્ષીને લેવામાં આવે તો આપણે આવી લઈએ છીએ અને સમતલને લંબ જો લેવામાં આવે તો આપણે આવી લઈએ છીએ. જો તો હવે તમે એક વિચારો કે ગબડતી ગતિની અંદર વ્યાસમાંથી અક્ષ પસાર થતી હોય એવી વસ્તુ ગબડી શકે કે સમતલને લંબ પસાર થતી હોય એવી વસ્તુ ગબડી શકે? તો તમે શું વિચારશો? સમતલને લંબ હોય ને એવી વસ્તુ ગબડી શકે, વ્યાસમાંથી પસાર થતી હોય એવી ગબડી શકે નહીં. શું કામે? કારણ કે તમારી પાસે 4 વ્હીલ છે, આ 4 વ્હીલના ટાયર છે ધારો કે, બરાબર. આ 4 વ્હીલના જે ટાયર છે ને એમાંથી જો અક્ષ છે ને, આ જે રિંગ છે ધારો કે, એ રિંગ જે છે એમાંથી અક્ષ આમ પસાર થતી હોય ને લંબ, સમતલને કેવી લંબ, જો સમતલને લંબ પસાર થતી હોય ને તો જ આ ટાયર આમ ફરી શકે. સમતલને સમાંતર વ્યાસમાંથી પસાર થતી હોય તો અક્ષ ટાયર ફરી શકે? ના ફરી શકે. યાદ રાખજો ખાસ. તો
તો અહીંયા કે જે છે ને એ ફક્ત કેવી વસ્તુ માટે લાગુ પાડી શકાય? તો કે સમતલને લંબ અક્ષ પસાર થતી હોય ને તેવી જ વસ્તુ ફરી શકે. તમારી પાસે આમ બે ટાયર હોય ફોર વ્હીલના, ધારો કે આમ બે ટાયર છે આમ, બરાબર? તો એમાંથી ધરી કેમ પસાર થતી હોય? તો આ ટાયર આમ હોય ધારો કે, તો એનું સમતલ આમ ઊભું હોય કે નહીં? તો ધરી જો આમ પસાર થતી હોય આમ લંબ. ધારો કે આ ટાયર છે, દોરું ધારો કે, જો દેખાય તો તમને, ધારો કે મેં આ ટાયર દોર્યું આમ, આ ટાયર છે આમ, બરાબર? હવે હું જો આમ ધરી પસાર કરું ને તો જ આ ટાયર આમ આગળ વધી શકે, ફરી શકે. ખ્યાલ આવ્યો કે નહીં? આમ ધરી પસાર કરું તો ન થાય. તો યાદ રાખજો, આ કેની વેલ્યુ જે છે ને એ વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ક્યારેય લેવામાં આવતી નથી. શું કામે અહીંયા ચોખવટ કરવી ફરજિયાત છે? ચોખવટ એટલા માટે કરવી ફરજિયાત છે કે તમને એમ કે રિંગ છે આપણી પાસે. શું છે? રિંગ, બરાબર? તો રિંગ જે છે એ ગબડતી ગતિ કરે છે, તો તેની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા મેળવો. તો તમે પેલા કન્ફ્યુઝન થાવ, શું? તો એમાં ચક્રાવર્તનની ત્રિજ્યા વ્યાસને અનુલક્ષીને લેવી કે સમતલને લંબ અક્ષને અનુલક્ષીને લેવી? તો યાદ રાખવાનું, ફરી કઈ વસ્તુ શકે? તો કે સમતલને લંબ હોય ને એ વસ્તુ ફરી શકે. અક્ષ જે છે એ સમતલને કેવી પસાર થવી જોઈએ? લંબ. તો આ વસ્તુ આમ ફરી શકે. આમ હોય તો આમ ન ફરી શકે, તો એને આમ ફરવાનું થાય, બરાબર? તો આમ ફરતી ગઈ ફોર વ્હીલ ન હાલે, યાદ રાખજો. એટલે અહીંયા મેં ચોખવટ કરવાનું કીધું એટલા માટે કે જો આ વસ્તુ છે, ધારો કે એ આમ ફરે છે, આમ ફરે છે ને, તો આમ ફરતી આની અક્ષ આમ હોય ને તો જ આમ ફરી શકે. આમ અક્ષ હોત તો આમ ઊભી આમ, તો એ ફરી શકે નહીં. એટલે યાદ રાખવાનું, આ ચક્રાવર્તનની ત્રિજ્યા તો લેવાની, પણ કેવી? તો કે જે અક્ષને અનુલક્ષીને પદાર્થ ભ્રમણ કરી શકતો હોય ને તેવી ચક્રાવર્તનની ત્રિજ્યા લેવાની, બરાબર? ડાયરેક્ટ એમનેમ કોઈ પણ ચક્રાવર્તનની ત્રિજ્યા અહીં લખી નાખવાની છે નહીં. યાદ રહેશે, બરાબર? તો અહીંયા આપણું ચેપ્ટર જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ થશે થિયરીના નામે. દાખલાઓ જે છે આપણે સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા બાકી રહેશે, એમસીક્યુની બધું. એમસીક્યુ જે છે એ ટોપિક પ્રમાણે સાથોસાથ ગણતા જાજો, એટલે આપણે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે, બરાબર? તો હું તમને વધારાના સૂત્રનું કહેતો હતો, તો વધારાના સૂત્ર જે છે લખાઈ દઉં. v² બરાબર 2gh બાય કૌંસમાં 1 + k² બાય r². ખાલી વેગ લખી. આ પહેલું સૂત્ર. એ બરાબર g sin θ છેદમાં કૌંસમાં 1 + k² બાય r². બીજું સૂત્ર, સ્થિત ઘર્ષણાંક μs greater than or equal to tan θ બાય કૌંસમાં 1 + r² બાય k². જ્યાં થોડુંક અલગ છે, આ ત્રણેય જગ્યાએ k² બાય r² આવે છે, બરાબર? અને અહીંયા શું આવે છે? r² બાય k² એવું આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. હવે જુઓ જી તમે, કોઈ પણ પદાર્થ જે છે એ સરક્યા વિના ગબડે. સરક્યા વિના ગબડે કે ગબડતી ગતિ કે બે સમાનાર્થી કહેવાનું, બરાબર? સરક્યા વિના ગબડતો હોય ત્યારે એનો વેગ કેટલો? તો કેટલો? કોણ ગબડે છે એની ચક્રાવર્તનની ત્રિજ્યા ખબર હોવી જોઈએ. કેટલી ઊંચાઈથી ગબડે છે એ ખબર હોવી જોઈએ. ખ્યાલ આવે? કોણ ગબડી શકે? તો કે ત્રિજ્યાવાળી જે વસ્તુ હોય એની જ ગબડી શકે. પણ ત્યાં બોક્સ મૂકો તો ગબડે નહીં, ખાલી લહરે જ. ખ્યાલ આવે કે ગબડતી ગતિ એટલે એનો મતલબ એવો કે એ પદાર્થ પોતે જે છે ને એ કેવો આવવો જોઈએ? ફરતો 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 આવવો જોઈએ, બરાબર? પછી તમે ધારો કે ટીવીનું બોક્સ મૂકી દો, પછી કહો કે આ ગબડે, એ ગબડે નહીં, એ સરકીને ગબડે છે. સરક્યા વિના નથી ગબડતો. સરક્યા વિના ગબડતો હોય ને એને જ શું કહેવામાં આવે છે? ગબડતી ગતિ કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ જે છે ખાસ યાદ રાખવાની. તો પદાર્થ જે છે ઉપરથી જ્યારે નીચે આવતો હોય ત્યારે એનો વેગ એટલો, પ્રવેગ કેટલો થાય એટલો. સ્થિત ઘર્ષણાંક, કારણ કે કંઈક આમ ઘર્ષણ તો લાગશે ને, ઘર્ષણ લાગશે તો એના માટે સૂત્ર શું છે? tan θ છેદમાં 1 + r² બાય k². બાકી ત્રણેય સૂત્રની અંદર k² બાય શું આવશે? r² આવશે. છેલ્લી એક લીટી લખેલી છે સમીકરણ નંબર 3, એટલે કે આ જે મેળવ્યું તે ગતિ ઉર્જાનું. કોઈ પણ ગબડતા પદાર્થ પર લાગુ પાડી શકાય, જેમ કે તકતી છે, નળાકાર છે, વલય છે, ગોળો છે. મેં એ તો કહી દીધું કે કોઈ પણ પદાર્થ છે એ ગબડતો હોવો જોઈએ, પણ કેવી અક્ષને અનુલક્ષીને છે ગબડતો હોવો જોઈએ એ તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર? તો આ વસ્તુ જે છે એ આપણે ખ્યાલ આવશે. તો આટલી વસ્તુ જે છે એની નોંધ છે.
અહીંથી ને એટલી વસ્તુ, બરાબર. કારણ કે આપણે નોંધ સ્વરૂપે લખી નાખવાની. અધર MCQ કોઈ જગ્યાએ ક્યાંય ઉપયોગ આવે તો આપણે ડાયરેક્ટ ટ્યુનિંગ થવું જોઈએ કે લગભગ વેગ પૂછો તો આવા, પ્રવેગ પૂછો તો આવા, ઘર્ષણાંક પૂછો તો આવા પ્રકારના સૂત્રનો આપણે શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ તમે છે ને શું જાણી શકો? ધારો કે તમને એવું પૂછે, એવા MCQ છે આપણે જોજો કે ઉપરથી નળાકાર છે, તકતી છે, વલય છે ને ધારો કે ગોળો છે, 4 વસ્તુ છે, બરાબર. ઉપરથી નીચે આટલી ઊંચાઈથી h ઊંચાઈથી બધાને મૂકવામાં આવે. બધાને h ઊંચાઈથી શું કરવામાં આવે? મૂકવામાં આવે. કોણ વહેલો પહોંચે? એવો પ્રશ્ન પૂછે. કોણ મોડો પહોંચે? એવો પ્રશ્ન પૂછે. વહેલો પહોંચે એનો મતલબ એવો કે એને પહોંચવા માટે ઓછો સમય જોઈએ. મોડો પહોંચે એનો મતલબ એવો કે એને પહોંચવા માટે વધુ સમય જોઈએ. તો તમે અહીંથી ટુ વ્હીલ લઈને બે ટુ વ્હીલ લઈને હારે નીકળ્યા હોય, કોણ વહેલું પહોંચે? તો કે જેની ઝડપ વધારે એ ઓછા સમયમાં પહોંચે, જેની ઝડપ ઓછી તે વધુ સમયમાં પહોંચે. જેની ઝડપ ઓછી એ ઓછા સમયમાં પહોંચે, જેની ઝડપ વધારે જેની ઝડપ વધારે તે ઓછા સમયમાં પહોંચે અને જેની ઝડપ ઓછી તે વધુ સમયમાં પહોંચે. શું કામ? કારણ કે જેની ઝડપ ઓછી હોય એને પહોંચવા માટે વાર લાગે અને જેની ઝડપ વધુ હોય એને પહોંચવા માટે વાર કેવી લાગે? ઓછી લાગે. તો તમારે શું કરવાનું? કા ગતિ ઉર્જા મેળવવાનું, કા વેગ મેળવવાનું. એક ઉદાહરણ છે આપણું, જોજો, બહુ અગત્યનું ઉદાહરણ છે. કારણ કે એમાંથી ઘણા બધા MCQ જે છે પૂછાઈ શકે. શું કામ? કારણ કે આપણે પૂછવામાં આવે કે આ પદાર્થ જે છે આમાંથી કોણ વહેલું પહોંચે, તો બધાને ચક્રાવર્તન ત્રિજ્યા મૂકતી જવાની. જેનો વેગ વધુ એને ગતિ ઉર્જા વધુ, ગતિ ઉર્જા વધુ ઝડપ વધુ થઈ તો એ વહેલો પહોંચે, ઝડપ જેની ઓછી એ મોડો પહોંચે, બરાબર. આ પ્રકારના પણ દાખલાઓ પૂછાઈ શકે. બીજા MCQ કયા પ્રકારના પૂછાય? તો કે તમને ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર પૂછે, જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર પૂછે. એમ કે નક્કર નળાકાર ને પોલો ગોળો ની જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર જણાવો. આવા સિમ્પલ પ્રશ્ન પૂછી નાખે. પણ આપણે મેં કીધું એ પ્રમાણે કોષ્ટક આવડવું જોઈએ. હવે અહીંયા ચેપ્ટર આપણે થિયરીના પ્રમાણમાં સંપૂર્ણપણે પૂરું થાય છે. પાછળની વાત કરીએ તો શું વાત રહી? વાત એ રહી કે પાછળ 2 પેજ આપેલા છે, જડત્વ ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા. એ આપણે કાયમી મેં કીધું એ પ્રમાણે બબે તૈયાર કરતા જવાના. કારણ કે એ તમારે ક્યાંક MCQ ની અંદર ઉપયોગી આવશે, બરાબર. પણ એ તૈયાર ક્યારે થશે? તો કે આપણે પહેલાં તો ઓલા બેઝિક વાળા જે છે ને, બેઝિક 9 એ આપણે આવડવા જોઈએ. તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.